ઈરાન અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે ત્યારે આ યુદ્ધને કારણે ગલ્ફ દેશોમાંથી આવતું અને પ્લાસ્ટિક ઉદ્યોગમાં વપરાશ માટેનું રો મટીરિયલ મળતું બંધ થતાં આની અસર તમામ દેશો પર થઈ રહી છે અને જે કંપની રો મટીરિયલ ભારતમાં બનાવી રહી છે તેમાં પણ બમણો વધારો થયો છે ત્યારે ભારત દેશના ગુજરાત રાજ્યમાં અને તેમાં રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકમાં આશરે 250થી પણ વધારે પ્લાસ્ટિક ઉદ્યોગના કારખાનાઓ આવેલા છે કે જેમાં રો મટીરિયલનો ઉપયોગ થાય છે પણ રો મટીરિયલ નહીં મળતા પ્લાસ્ટિક ઉદ્યોગને મોટો ફટકો પડ્યો છે 60% કારખાનાઓ બંધ થઈ ગયા છે ત્યારે જો આ યુદ્ધ વધુ ચાલ્યું તો ધોરાજી પ્લાસ્ટિક ઉદ્યોગને સંપૂર્ણ તાળા લાગી જાય તેવી સ્થિતિ સર્જાઈ છે અને હાલ કોરોનામાં સર્જાયેલ લોકડાઉન જેવી પરિસ્થિતિ સર્જાઈ છે તો ધોરાજીના પ્લાસ્ટિક કારખાનામાં કામ કરતા મજૂરોને બેઠો પગાર આપવો પડતો હોવાનું કારખાના માલિકો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે ત્યારે આવા ઉદ્યોગકારો અને કારખાના માલિકોની રજૂઆત છે કે સરકાર જે તે રો મટીરિયલ અને ગેસની જરૂરિયાત મુજબ યોગ્ય વ્યવસ્થા કરી આપવામાં આવે અને ભાવ નિયંત્રણમાં રાખવામાં આવે. દલસુખભાઈ વાગડિયા, ધોરાજી પ્લાસ્ટિક એસોસિએશન પ્રમુખ. ઈરાન અને ઇઝરાયલ વચ્ચે જે યુદ્ધ ચાલી રહ્યું છે, યુદ્ધ આખાતની દેશોમાં ચાલી છે પણ એની અસર ધોરાજીની અંદર પણ દેખાઈ રહી છે. અમારા ધોરાજીમાં 350થી વધારે પ્લાસ્ટિકના ફેક્ટરી આવેલી છે. આનો તમામ રો મટીરિયલો જેવા કે એલડી, એચએમ, પીપી, પીવીસી આવા વર્જિનના જે રો મટીરિયલો આવે એ આખાતના ગલ્ફના દેશોમાંથી આયાત થતું હતું. અત્યારે યુદ્ધને કારણે એ આયાત બંધ છે અને સ્વાભાવિક રીતે 100 રૂપિયાની કિલો અમારું મટીરિયલ એવરેજ મળતું હતું એ અત્યારે 150ની આજુબાજુ મટીરિયલ થઈ ગયું એટલે એકલા દોઢા ભાવ થઈ ગયા છે. અત્યારે અમારી ઇન્ડસ્ટ્રી સદંતર શટડાઉન છે. છેલ્લા 15 દિવસથી અમારી ફેક્ટરીઓમાં તાળા લાગી ગયા છે. જે વર્જિન મટીરિયલો બનાવતા હતા જેવા કે દોરી, દોરડા, રોપ, પીવીસી પાઇપ, એગ્રીકલ્ચર યુઝના જે પાઇપો, એગ્રીકલ્ચરની પ્રોડક્ટો, આવી બધી વસ્તુઓ અમારા અત્યારે ફેક્ટરીઓ બધી શટડાઉન છે. બીજી અમને એક માર છે કે અમે અમારા મજૂરોને છૂટા કરી શકતા નથી. અત્યારે કોઈ મશીન ચાલુ છે નહીં. અમે અમારા કારીગરોને અત્યારે બેઠો પગાર આપીએ છીએ એટલે અમને બે તરફથી મજૂરો તરફ અમારી નૈતિક ફરજ આવે કે અમારા મજૂરોને નિભાવ ખર્ચ તો આપવો જ જોઈએ અને અમારા મશીનો અત્યારે ચાલુ નથી, અમારી ઇન્ડસ્ટ્રી જ અત્યારે બંધ છે. આવી પરિસ્થિતિની અંદર અમે અત્યારે પ્લાસ્ટિક ઉદ્યોગ જીવી રહ્યો છે અને જો આવું નવું લાંબુ યુદ્ધ ચાલશે તો ધોરાજીના પ્લાસ્ટિક ઉદ્યોગ વર્જિન મટીરિયલનો સદંતર બંધ થઈ જશે એવી અમને આશંકા છે. અને સરકાર પાસે અમે વિનંતી કહીએ આમાં કોઈ પણ રીતે આ ઉદ્યોગને જીવતો રાખવો હોય તો થોડીક જે શક્ય હોય જીએસટી છે સ્પેશિયલ કોઈ ડિસ્કાઉન્ટ આપી, ટેક્સની અંદર ડિસ્કાઉન્ટ આપી અને આ ઉદ્યોગને બચાવી શકાય છે. મારું નામ વિઠ્ઠલભાઈ વૈષ્ણવ છે. મારે પ્લાસ્ટિકનું કારખાનું છે જુનાગઢ રોડ ઉપર અને ધોરાજીની અંદર આશરે 250 આસપાસ કારખાના આવેલા છે અને હજારોની સંખ્યામાં માણસો કામ કરે છે. અત્યારે યુદ્ધને હિસાબે અમને કાચો માલ મળતો નથી. પીપીના દાણા છે, એચએમના દાણા છે, એલડીના દાણા છે. અત્યારે અમારા અહીંયા લોકડાઉન જેવી પરિસ્થિતિ ઊભી થઈ છે. અંદાજે 35થી 40 કારખાના માલ ન મળવાના કારણે બંધ છે. તો અમારી માગણી છે કે અમને માલ ટાઈમસર મળે. મારું નામ જય ગેવરિયા છે. અમારા ફેક્ટરીનું નામ ગોકુલ પેકેજિંગ છે જે જુનાગઢ રોડ ઉપર લોકેટેડ છે. અત્યારે જે મિડલ ઇસ્ટનો વોરની સિચ્યુએશન છે એના કારણે અમારો રો મટીરિયલનો સપ્લાય ટોટલી ઊભો જ રહી ગયો છે. જેમ કે પીવીસી રેઝિન છે, એલડી છે, પીપી છે, આ બધા રો મટીરિયલ જે અહીંયા 200થી 250 કારખાના ધોરાજીમાં જે વપરાય છે ત્યાં બધા ઉપર શોર્ટેજ આવી ગઈ છે. હવે એલપીજીમાં શોર્ટેજ આવી ગઈ છે જેના લીધેથી અમારા ધંધા બધા ઠપ થઈ ગયા છે. અમને મળતું જ નથી. કોઈ રેસિડેન્શિયલ પછી કંઈ વધતું નથી ને અમારી બાજુ એલોકેશન આવ્યા છે. અત્યારે મજૂરોને અને જે રોજગારી છે અમારી ત્યાં એને પણ બેઠો પગાર કરી આપીએ છીએ. હવે અમારી સરકારને એ રજૂઆત છે કે જેને કે અહીંયા જે લોકલ ફેક્ટરીઝની અંદર લોકલ સપ્લાયર્સ જે છે એમાં થોડીક રાહત આપે અને અમારો ધંધાને થોડોક સપોર્ટ કરે તો આ ચાલુ રહીએ. બાકી આ કોરોના જેવી સિચ્યુએશન થઈ ગઈ છે જેમાં ઘણા બધા બિઝનેસ ગમે ત્યારે બંધ થઈ શકે છે. હવે અલ્પેશ ત્રિવેદી સાથે CN24 ન્યૂઝ ધોરાજી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.